હા તલબોડા ગામના આંગણે બા માં ભગવતી ખોડિયાર ગરીબનો મોઘો મહેમાન બની છે ભાઈ. પણ બાપ એ કીધું છે ને કે જગતની માલપા જેની પાસે હાડની માલપા ગરીબાઈ હોય ને ભાઈ, ધર્મ એની પાસે આવે છે. ભાઈમાં ગરીબાઈ મારી નાયતમાં ગરીબાઈ ભાઈ, અને ધર્મની માલપા 5 કેટલા મોર ધર્મ ન્યા લેજો લેશે. પણ મારી માં ખોડિયાર બાપ એ જેટલા વખાણ કરી એટલા ઓછા પડે. જગતનો ધણી છે, એના ગુણના કોઈ માપ નથી બાપ. પણ ભાઈ એની રાખવી પડે, હવા છે ધર્મની રાખવી પડે ભાઈ. ધર્મ ત્યારે જવાબ દેશે. કોઈ જગ્યાની મારી કોઈ ધર્મ હોય ને કદાચ માં ખોડિયાર નો માંડવો હશે, પણ કોઈ પણ જગ્યાની મારી મારો બાપ નખો હોય, મારી માં 4 બાઈ હોય, મારા બાપ દાડમાં હોય, મારી કાળીગઢ સમાજની મારી ધર્મની જેટલી તમે રાખો ને ભાઈ, આ ધર્મ એટલું આપણને હા ગુડતામાંથી તારે હો. પણ આ જગ્યાની માલપા મારી માં ખોડિયાર છે ને એ ઘણાના દુઃખ ભાંગ્યા છે. હા ઘણાના દુઃખ ભાંગ્યા છે, પણ હાસા અંતરની માલપાથી એને હાથ કરવો જોઈએ. હાસા રુદિયાની માલપાથી હાથ કરવો જોઈએ ભાઈ, તઈ ધર્મ જવાબ દે છે. પણ ભાઈ અમારા મુનાભાઈ આજ એવું માં ભગવતીનો માંડવો નાખ્યો છે, એનો ભાવ છે. પણ એક નાનું એવું મંદિર છે ને ભાઈ, હા 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 ભાઈ જેમ એ અત્યારે જળહળે છે ને, જાણે જેમ મંદિરિયાની માલપા આભ ઉગ્યું હોય બા. જાણે મંદિરિયા માયા માં ખોડલ તમારી આરતી જાણે મંદિરિયા માયા માં ખોડલ તમારી આરતી બા એ ભાવથી કદાચ મારી કાળીગઢ નાયક સમાજ છે, પણ 18 વર્ષ કદાચ એ એની સામે ભાવ રાખી 5 રૂપિયાની અગરબત્તી કરો ને ભાઈ, ધર્મ જવાબ આપે. હું હા વાવડા વસંત થઈને રેવાય છે, દરિયાના નીર આરતી માં ગાય છે. વાગે વાગે નગારે તારે ને
ખોડલ તમારી આરતી પણ બાપ એની હમો ભાવ રાખ્યો હોય ને તો એ આપણા મનની વાત જાણી જાય હો આપણા અંતરની વાત જાણી જાય તું તો અંતરની વાત જાણે છે આઈ તને કાઈ કેવું પડે નહીં કાઈ તું તો અંતરની વાત જાણે છે આઈ તને કાઈ કેવું પડે નહીં કાઈ તને કાઈ કેવું પડે નહીં કાઈ પણ બા એ જગતની માલમાં ભગવતી પાસે માંગવું હોય તો હું મંગાય ભાઈ હા કાઈ માયા ધન દોલત નો મંગાય મુઠ્ઠી ભર બાજરો ને ભૈરો પાણી યારો દેજે આંગણીએ પારણા ઝુલાવજે માં આ એ માયા ધન દોલત નો મંગાય ભાઈ મુઠ્ઠી ભર બાજરો ને ભૈરો પાણી યારો દેજે આંગણીએ પારણા ઝુલાવજે એ તારા સોરુડાની છડતી રાખજે એ તારા સોરુડાની છડતી રાખજે માડી ભણજે ને મીઠો કારો મખોડલ તારો આશરો પણ બધાય ભાવથી પ્રેમથી માં ભગવતીની બે હાથે તાલી પાડી અને માં ભગવતીની આરતી વધાવજો બાપ હા આરતીની માલિકા કોઈ બાકી ન રહેવું જોઈએ આરતી 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 ખોડલ માની થાય દીવડા જગમગ જગમગ થાય એ દીવડા જગમગ જગમગ થાય આરતી 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 ખોડલ માની થાય દીવડા જગમગ જગમગ થાય એ દીવડા જગમગ જગમગ થાય
અમારે ખોડિયાર સાઉન્ડ એ 201 રૂપિયા આપી અને માં ભગવતીની આરતી વધાવે છે બાપ આ ભાવ છે હો આ ભાવથી ભેગા થયા છે જોરદાર તાલથી વધાવો અમારા ખોડિયાર સાઉન્ડ ને જોરદાર તાલથી વધાવો બાપ અમારે કિશોરભાઈ મસરૂભાઈ અમારે ભગવતભાઈના નામ માથે 500 રૂપિયા આપી માં ભગવતીની આરતી વધાવે છે બાપ જોરદાર તાલીથી ભાઈને વધાવજો અમારે 251 રૂપિયા આપી માં મોંઘી વિડિયો ગોંડલ 201 રૂપિયા આપી માં ભગવતીની આરતી વધાવે છે બાપ જોરદાર તાલીથી વધાવજો અમારા મોંઘી સ્ટુડિયોને વધાવજો બાપ આરતી 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 ખોડલ માની થાય આરતી ખોડલ માની થાય દીવડા જગમગ જગમગ થાય એ દીવડા જગમગ જગમગ થાય અમારે વાસાવરથી પધારે મસિયામાં પરિવાર 251 રૂપિયા આપી માં ભગવતી ખોડિયારની આરતી વધાવે છે બાપ જોરદાર તાલીથી ભાઈને વધાવજો આરતી 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 ખોડાલ માની થાય આરતી ખોડાલ માની થાય દીવડા જગમગ જગમગ થાય એ દીવડા જગમગ જગમગ થાય અમારે રમેશભાઈ નદુભાઈ ગામ સરખાથી બાપ 200 રૂપિયા આપી માં ભગવતીની આરતી વધાવે છે જોરદાર તાલીથી ભાઈને વધાવજો
અમારે મહેશભાઈ વાઘેલા 201 રૂપિયા આપી મારી માં સિંધોઈ મેળવીની જય બોલાવે છે બાપ જોરદાર તાલીથી ભાઈને બતાવજો આરતી 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 સાહળિયા કુળમાં થાય આરતી સાહળિયા કુળમાં થાય દીવડા જગમગ જગમગ થાય એ દીવડા જગમગ જગમગ થાય અમારે આશીષભાઈ સાથળિયા 201 રૂપિયા આપી છે રામદાદાની જય બોલાવે છે માં ભગવતીની આરતી વધાવે છે બાપ એ જોરદાર તાલીથી ભાઈને બતાવજો આરતી 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 તલમોડા ગામે થાય આરતી હૈયાના ભાવે થાય દીવડા જગમગ જગમગ થાય અમારે 100 રૂપિયા આપી દુદાભાઈ ભગવતભાઈ માં ભગવતીની આરતી વધાવે છે બાપ જોરદાર તાલીથી ભાઈને બતાવજો અમારા દલસીભાઈ 100 રૂપિયા આપી માં ભગવતીની આરતી વધાવે છે બાપ જોરદાર તાલીથી બતાવજો અમારે 500 રૂપિયા આપી
રાજા બાબાની જય બોલાવે છે બાપ. એ જોરદાર તાળીઓથી ભાઈને બતાવજો.
હાલો મારા સલામ સાયરને મનાવી કરીએ દો હાથની કરજડું કરીએ દો હાથની કરજડું આપણા સાયરને મનાવીએ હે મારા મીઠડા મેરા મનને મનાવીએ મારા સુનો મારો ઘડી દો ઘડી મારો ઘડી દો ઘડી મારી પવાઈ દેવી મારી પવાઈ પરસ પવાના વિરાગની રાજા સુર ભદ્રના હે મારી પવાઈ પરસ મનાવ મળો દુબળી ખાલનો મારી પવાઈ પારસ મણી મારી પવાઈ પરસ મણી મારા બાપા કાનવાઈ બાપ મારી પારાની પારસ મણી ભાઈ અમારા ગોરાહોની જૂની જગ્યાએ મારા બાપ કાનવાની દેવી મારી માં મીરા મનોહરીના અખંડ દીવડાની દેવી ભાઈ જેની મારા બાપ કાનવા ગોરાહોની જગ્યા મેલી અને હાલી નીકળે ને તેની મારી માં મીરા મનોહરી દેવીની જગ્યાની માલપા એ 12 વર્ષ સુધી અખંડ દીવડો જગવીને બેઠી હતી મારી પવાઈ દેવી મનોહરી માથે તને દયા મારી પાવાની દેવી આ 12 વર્ષથી અખંડ દીવડો જેગવીને બેઠા છે ભલે તને દયા નો આવી એ આવા ટપોરા માર્યા ને મારી પાવાની દેવી આવીને ઊભી રહી હો કે ખમા મારી મીના મનોહરી ખમા એ આ 9 વાગ્યાના સમયે એ તાવો માંડ અને એનો ઝાર હવા પોરે એ કાનવાના હાથે જો ઝાર નો કઢાવું ને એ તમને કાનવાની દેવી મને પાવાની દેવીને ખોટ લાગી જાય હા વસ્તી કદાચ ભૂલી જાય મારા બાપ કાનવાની દેવી મારા બાપ સુદાની દેવી હા મને પણ જોજે ઓ વસ્તીના બોલા હા મુજેતી એ કદાચ મારી વસ્તી ટપોરો મારે અને જો ખાન કે બેઠી નો થાવ ને એ તે મને કાનવાની દેવીને ખોટ લાગે જાવ
હા મને પાવાની દેવીના કદાચ ટપોરો માય અને જો હવા વેચની નાગણી બની અને જો થાલિયા કડીએ જો ચેતર ફળવું નો માંડી જાવ ને એટલે મને કાનવાની દેવીને કોઈ લાગે અત્યારે મારા બાપ કાનવાની દેવી આવી છે આજે ગેલી મારી મારી માં ખોડિયારનો માંડવો લાગ્યો છે બેટા એ મારી હમો ભાવ રાખ્યો મુનિયા અને આજે ગેલી મારી પાસે દુખિયા આવી જાય અને દુખિયાના દુઃખ ભાંગી અને પાણી કરી નો પી જાવ ને એટલે મને ખોડિયારને ખોટ લાગી જાય મારી માં ખોડિયા અત્યારે નવરૂમાં માંડવો નાખ્યો છે અને અત્યારે મને કદાચ ખોડિયારને ટપોરો મારી જાય અને જો એક ટપોરો મારે અને એક બી જવાબ નો દઉં ને એ ચોદી આ જગ્યાની મારી પાસે બેઠી ખોટી કહેવાય જાવ બાર મહિનાનો સમય થયો છે અમારા ભાઈએ ભાવથી માંડવો કર્યો છે મારી માં ખોડિયાને કે મારી એ જીવે માંગ્યું ને એ તો આપ્યું છે પણ જીવે નથી માંગ્યું ને એ મારી ખોડિયારે આપ્યું છે હો હા મને મારી નવખંડના લેજાની દેવી કેમ કહેવાય જેથી સિદ્ધની માલપા એ નવખંડ આયલો જતો હતો ને ભાઈ તેથી દરિયો આડો આવ્યો તેથી મારી ખોડિયાને હાથ કર્યો કે મારી ખોડિયા એ કદાચ 2-5 કિલોમીટર તો હું હાલ્યો જઈશ પણ આ દરિયો પણ મારી ખોડિયાનું નામ લીધું ને આવીને ઊભી રહ્યો કે બેટા એ તારા ઘોડાના ડાબામાં અને આગલા ડાબે જો સબસબિયા અને પાછલા ડાબે જો ધૂળની ડમરીયું નો ઉડાડું ને તેથી મને નવખંડની દેવી ખોડિયાને ખોઈ લાગે
તારી હામો ભાવ એ તારી હામો વિશ્વાસ લઈને બેઠી છે પણ બેટા જોજે મારી હામો ભાવને વિશ્વાસ રાખજે અને જગતની મારી પર વસ્તી હામો મારી નાઈટ હામો કોઈ લાંબી આંગળી કરી જાય કોઈ લાંબી આંગળી કરી જાય કોઈ ઢોલનો ઘા કરી જાય અને બેટા જો એનો હગલ લેતા પાછી પડી જાવ ને એ તો તમે નવખંડના જેસાલી તે મને ખોડિયાને ખોડ લાગે આ જગ્યાની માલપા અમારા મુલાભાઈ વાત કરી કે ભાઈ આ જગ્યાની માલપા હાલતા બીતાતા માણસ હા મારી ખોડિયાર બેઠી છે કોઈને ખબર નથી પણ ભાઈ એ આ તો આપણા ભાગમાં હોય ને તો બે અગરબત્તી થાય હો હા આમ નામ નથી થતું કઈ આપણા ભાગની માલપા હોય ને તો બે અગરબત્તી થાય પણ બેટા મારી ખોડિયારનું નામ લઈને હાલો આય અને જગતની માલપા જો રાજા બનાવી નો ફેરવું ને એ તેથી મને રાજા ખોડિયારને ખોટ લાગે મારી બગોદરાના માળની જીવી દુનિયાની માલપા કોઈ લાગ્યા લાખ મળી જાય કોઈ વાદળા બની જાય અને કામરૂ દેહની બધા એ કદાચ દુરિયો મસાણી દાદુડી ઝાપડી આવી જાય અને ઓલી એકલ પાંદડિયા હાથ કરી અને જો પછાડી નો મારી રાખું ને તો મને એકલ પાંદડિયા ખોટ લાગી જાય Oh